તો મજામાં જઈશું. તો આપણે આવી ગયા છીએ નર્સને મળવા બધાય આજે વાલી મિટિંગમાં. અમારી બેનનો ભાણિયો છે, આવી ગયા અત્યારે સંસ્કારધામ ગુરુકુળ મળવા. અને વિડીયો પૂરો જોઈજો, મજા આવશે તમને પણ. આગળનો તમને બધું બતાવું, મંદિર બતાવું, પછી રમતગમતના મેદાન બધું મસ્ત છે. એટલે વિડીયો પૂરો જોઈજો ને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. મહાદેવ મહાદેવ. મસ્ત પાણી ભરાણું નાખો કા નીચેમાં. જો ઉપર રાતે વરસાદ થઈ ગયો. છોકરાને રમવાના ગ્રાઉન્ડમાં પાણી ભર્યું છે. 2 દી રજા રમવાની, ઉકાય પછી મેળ આવે. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ઉકાય પછી મેળ આવે. જો આ બધા વાલી મિટિંગ છે મળવા આવે છે, એવું છે ને? શું વાલી મિટિંગને બધા મળવા આવે છે ને? હતું જો જો આમ દાંત કાઢે, આમ જવું પડે ને એને. શું જવું પડે અહીંયા? હા એ ભણે તમારે નકશું એને મળવા આવ્યા છે. નક્કી કંઈક બોલ નહીં, બોલ ગાયો બહુ મળે દીકરો. અરે બોલતો નથી તો શું તકલીફ પડે એને? બોલવાનું બંધ છે એક તો બોલ. મસ્ત નહીં થાય છે હે? પાછળ મંદિર છે એમ તો ઉપર મજાનું. અહીંયા દુકાનો છે, ખરીદી કરવી હોય ને અહીંયા દુકાન છે. જે કંઈ લેવું હોય પધારજો. અને આ બાજુ છે ઓફિસ. તો અહીંયા નાનું મંદિર છે, મોટું મંદિર સ્વામિનારાયણ ભગવાનનું. ઉપર છે નજારો છોકરાને ભણવા માટે. આજે બધા મળવા આવી રહ્યા છે. વાલી મિટિંગના હિસાબે બેરિકેડ મારી દીધા જ પાણી ભરાણું એટલે અંદર કોઈ બાઇક જાય નહીં, નહીંતર ગારો થાય. ઝાડવા પણ મસ્ત છે, છાંયો. બધું પાછળ છે છોકરાનું ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ છે ઓલી પર પાછળ. અહીંયા પાણી ભરી ગયું છે આ ગ્રાઉન્ડમાં. જો વિડીયો મેં તો તમને બતાવું મંદિરના અંદરના દૃશ્યો છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ. છોકરાઓને ભણવા માટેનો મસ્ત જગ્યા છે. એટલે સાફ સફાઈમાં બહુ સુપર છે. તો પછી તમને બતાવું કે અંદર આપણે જઈ રહ્યા છીએ મંદિરના અંદર. સભાખંડ, ભગવાનનો દ્વાર તો બંધ થઈ ગયો છે, ટાઈમ મોડો થઈ ગયો છે એટલે દર્શન નહીં થઈ શકે. પણ અંદરનું આપણે બધું જોઈએ લઈએ. સભાખંડ કઈ રીતનો છે ને કેવો છે, એકદમ સુપર છે. જો આ બધા આવતા હોય દર્શન કરવા, પણ આજ દર્શન નહીં થઈ શકે. મંદિરના કવાટ બંધ થઈ ગયા છે, બપોરનો ટાઈમ હતો એટલે. જો આ શિવ પાર્વતી અને ગણેશજીનું મંદિર છે. કરી લ્યો દર્શન. મહાદેવ મહાદેવ. રામ લક્ષ્મણ, રામ સીતા અને હનુમાનજી હતા. જો અહીંયા માણકી ઘોડી. આ સભાખંડ છે. સભાખંડ પણ બહુ મસ્ત છે. ઘણા માણસોમાં આમાઈ શકે છે. ઘણા એટલે 700-800 માણસો અંદર બેસવાની સગવડ છે. એટલું મોટું છે અને બહુ મસ્ત જગ્યા છે. ધ્યાનથી જોજો.
આ મોટા મોટા એસી પણ અંદર મૂક્યા છે સભાખંડની અંદર, કારણ કે વાલી મિટિંગ હોય ત્યારે અંદર બધા બેઠા હોય ત્યારે કોઈને ગરમી ના થાય એટલા માટે મોટા મોટા એસી છે. ને બીજા કાર્યક્રમો પણ થતા હોય છે અહીંયા. જો આ અંદર મંદિરના અંદરના કબાટ બંધ છે એટલે દર્શન નહીં થઈ શકે. આ પંખો જો પંખાના પાંખડા કેવડા મોટા છે, જબરજસ્ત પંખો છે ઉપર. જો એટલે બહુ મસ્ત જગ્યા છે. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા હળવદ રોડ ઉપર છે, બાયપાસ રોડથી થોડું અંદર હશે એટલે રોડનો ઘોંઘાટ અવાજ એવું કાંઈ આવતું નથી ત્યાં. એકદમ શાંત વાતાવરણ, બહુ મસ્ત જગ્યા છે. અને છોકરાઓને ખાવા પીવાનું પણ એકદમ શુદ્ધ મળે ત્યાં, એટલે એમાં પણ કોઈ તકલીફ નહીં. ઘણી બધી હોસ્ટેલોમાં ખાવા પીવાના પ્રોબ્લેમથી છોકરા ભાગી જતા હોય છે, અહીંયા પણ એવું પણ નથી અને બહુ મસ્ત જગ્યા છે. અને ખાવા પીવાનું એકદમ શુદ્ધ. મેં પણ 1-2 વાર પ્રસાદ લીધો છે. મહાદેવ મહાદેવ. બંધ ન રખાય ને. હાલવા મેં આ દુકાન જો શોપિંગ મોલ જે લેવું એ મળી જાય. પુસ્તકાલય, છોકરાનો ચોપડા ને એવું બધું, સાહિત્ય કેન્દ્ર. એટલું જ ખાણ બધાને બે આવવાનું. હા મારા બેન છે, એમને ભણ્યું ભણે છે. ના આપણે નકશું આવી જવાનું વર્તા કાઢો છો મોટું જો મોટું આવ્યું આવ્યું તો ભેટ એમ તો આ ઊંઘે છે. હા અમારે ઊંઘે છે, એની ઊંઘ બહુ આવે. અહીંયા તો મળવાના આવે જઈશ ઘીરે. મહાદેવ મહાદેવ. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ આ સ્કૂલ છે ભણવાનું. જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ, જે બ્રહ્માનંદ વિદ્યાલય મસ્ત છે. આ બધા મળવા જ આવે છે, વાલી મિટિંગ છે એટલે. આપણે હવે મળી લીધું છે તો આપણે જઈએ છીએ ઘરે. આ બધી બહુ મસ્ત છે ડેકોરેશન, બરું બધું ઝાડવા છે, મોટા મોટા નાળિયેર છે. જો નાળિયેર પણ છે એમાં. આ બધા આવી રહ્યા મોટા સામે દેખાય ગેટ છે. જો મસ્ત છે જગ્યા. મહાદેવ મહાદેવ નદી પાટણ નથી બતાવું.